જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે। ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેમ જણાવી ₹12,20,366ની છેતરપિંડી આચરવાના ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને જામનગર ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ। પોલીસ ગુનાની માહિતી। ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ટેલિગ્રામ ગ્રુપના અલગ અલગ ગ્રુપ એડમિન તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીશ્રીને ક્રિપ્ટોકરન્સીના ટાસ્કમાં ઇન્વેસ્ટ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી બનાવટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પેટે ફરિયાદીશ્રી પાસેથી ટુકડે ટુકડે કુલ્લે ₹12,20,366 અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવી ફરિયાદીશ્રી સાથે છેતરપિંડી આચરતા આ બાબતે ફરિયાદીશ્રીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 336(2), 338, 336(3), 340(2), 61(2), 35 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ 2008ની કલમ 66D મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનાની તપાસ દરમિયાન આરોપી તેજસ મહેન્દ્રભાઈ સંઘવી નાઓને ગોવાથી જામનગર જતી ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવેલ હતો અને તેની પૂછપરછમાં અન્ય આરોપીઓની સંડોવણી જણાઈ આવેલ હતી। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MC નાયક નાઓએ પોલીસ માણસોની ટીમ બનાવી સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા માટે જામનગર ખાતે મોકલવામાં આવેલ અને તેઓ જામનગર ખાતેથી આરોપીઓ સચિનભાઈ, અતુલભાઈ આસર, ચિરાગ, હિતેશભાઈ, શાંતિલાલ ગુજરાતી, અશોકભાઈ, અમૃતલાલ ખાણદરને શોધી કાઢેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। એ ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટના ગુનાના કામમાં કંઈક 12,20,000ની ફ્રોડ થઈ હતી ડિસેમ્બર મહિનામાં। એમાં અમે લોકોએ અગાઉ એક તેજસ સંઘવી કરીને અકાઉન્ટ હોલ્ડર હતો, એમને અમે લોકોએ ઝડપી પાડ્યું હતું ટ્રેનમાંથી। એ ગોવાથી જામનગર જતો હતો અને ત્યાંથી અમે લોકોને તપાસમાં ખબર પડી કે ટ્રેનથી જાય છે તો એની ધરપકડ કરવામાં આવી હતી। પોતે જામનગરનું હતું અને એમની પૂછપરછ દરમિયાન ખબર પડી કે એક એજન્ટ છે સચિન આસર કરીને, તો એને પોતાનું અકાઉન્ટ આપ્યું હતું અને એમનું કહેવાનું હતું કે પૈસા ઉપાડવાનું કામ પણ સચિન કરતો હતો। પછી સચિનની ધરપકડ કરવામાં આવી છે। સચિન સાથે સાથે જે 2 અન્ય એજન્ટ છે ચિરાગ અને અશોક, એ બંનેને ધરપકડ કરવામાં આવ્યું છે। જે સચિન છે એ એકચ્યુઅલી અકાઉન્ટનો વચેટિયો છે અને ઉપાડવા માટે અકાઉન્ટમાં એ ચિરાગને મોકલતો હતો અકાઉન્ટ હોલ્ડર સાથે। અને એના સિવાય જે મુખ્ય આરોપી અત્યાર સુધીમાં મળ્યું છે અશોક છે અને અશોકનું કનેક્શન એક બોરેવલીમાં મુંબઈમાં રહેવાવાળો એક સાઉથ ઇન્ડિયન નાગરિક છે, એમનું નામ છે મણિભાઈ। તો મણિભાઈ માટે કામ કરતો હતો અશોક અને મણિભાઈને ખાતા અપાવવાનું કામ અશોક કરતો હતો। આ જે ફ્રોડ છે એમાં 2 અકાઉન્ટમાં કુલ ₹12,20,000 ગયા હતા। એમાંથી એ લોકો લગભગ ₹10 લાખ રોકડથી મણિભાઈને આપ્યું છે અશોકભાઈએ અને બીજા જે ₹2,20,000 છે એ લોકો કમિશન તરીકે આપસમાં એ લોકોએ ચારો માણસોએ વેચણી કરી દીધું છે। એ લોકો અત્યારે જે ગેંગ મળી છે 4 લોકો અકાઉન્ટ હોલ્ડર સહિત જે અમે લોકોએ 3 એજન્ટને પકડ્યું છે, તો એ લોકો તો ફક્ત અકાઉન્ટ પૂરા પાડવા માટે અને રૂપિયા જે ફ્રોડના પૈસા છે એ ઉપાડીને પછી મુંબઈ ખાતે મોકલવાનું એ લોકો કામ કરતા હતા। હવે જે મુખ્ય આરોપી છે મણિભાઈ, તો એમને પકડવા માટે તપાસ ચાલુ છે અને એનાથી ખબર પડશે કે ટેલિગ્રામમાં ખરેખર એ લોકો કેવી રીતે ખોટી લિંક વગેરે ઊભી કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે। એ તો મણિભાઈ પકડવામાં આવશે તો ત્યારે ખબર પડશે।